પૂરું થઈ ગયું? ચલો હવે 10મું ચેપ્ટર આપણે 1, 10 ને 11 3 ચેપ્ટર અધ્યાય હા ચાલો ચેપ્ટર 1, 10 ને 11 બાકી છે. એક પૂરું થઈ ગયું એટલે હવે 10 નંબરનું ચેપ્ટર. અને કોઈ પણ ચેપ્ટરને સારી રીતે સમજવા માટે સૌથી પહેલાં એની ટર્મિનોલોજી સમજવી જોઈએ. કોઈ પણ ચેપ્ટરને સારી રીતે સમજવા સૌથી પહેલાં એની ટર્મિનોલોજી, પારિભાષિક શબ્દ આવડે તો જ ચેપ્ટર આવડે. સૌથી પહેલા પારિભાષિક શબ્દો. જો પારિભાષિક શબ્દોમાં સૌથી પહેલું છે સમતોલ આર્થિક વિકાસ. તો સમતોલ આર્થિક વિકાસ એટલે શું? ગુજરાતીમાં આપણે સમતોલનો મતલબ ખબર છે, બરાબર? બધા જ ક્ષેત્રોનો એક સરખો આર્થિક વિકાસ થાય તો એને કહેવાય સમતોલ આર્થિક વિકાસ. જ્યારે દેશના તમામ ક્ષેત્રોનો એક સરખો વિકાસ થાય, જ્યારે દેશના તમામ ક્ષેત્રોનો એક સરખો વિકાસ થાય ત્યારે તેને સમતોલ આર્થિક વિકાસ કહે છે. ત્યારે તેને સમતોલ આર્થિક વિકાસ કહે છે. સમતોલ આર્થિક વિકાસ એટલે શું? તો કે જ્યારે દેશના બધા જ ક્ષેત્રોનો એક સરખો વિકાસ થાય ત્યારે તેને સમતોલ આર્થિક વિકાસ કહે છે. ભાર્ગવ સ્ટેન્ડઅપ. તમામ ક્ષેત્રોનો કીધું એટલે ક્યાં ક્યાં ક્ષેત્રો? તમામ ક્ષેત્રો એટલે સૌથી પહેલાં તો રોજગારીના ક્ષેત્ર. રોજગારીના ક્ષેત્રો કેટલા? 4. ચોથું કેવું કહ્યું તું? મને તો 3 ને ખબર છે. ચાલો 3 ક્યાં ગયા? બરાબર. ખેતી, ઉદ્યોગ અને સેવા. બેસા જો તમામ ક્ષેત્રો એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોનો એક સરખો આર્થિક વિકાસ થવો જોઈએ. ખેતી એટલે ખાલી ખેતર નહીં, ખેતી એટલે ખાલી ખેતર નહીં, કુદરત ઉપર આધારિત જે કોઈ રોજગારી હોય બધી ખેતરમાં આવશે, ખેતીમાં આવશે. એટલે કે ખાણ ખનીજ, મત્સ્ય ઉદ્યોગ, ખાણ ખનીજ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા ઉછેર, મધમાખી ઉછેર, પશુપાલન,
આ બધું જ ખેતીમાં આવશે, બરાબર. તો ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોનો એક સરખો વિકાસ થયો હોય તો એને સમતોલ આર્થિક વિકાસ કહેવાય. હવે એક સરખો વિકાસ એટલે કોઈ એક ક્ષેત્રનો ઝડપી વિકાસ થતો હોય, કોઈ એક ક્ષેત્રનો ઝડપી વિકાસ થતો હોય તો શું એને બ્રેક મારવાની, અટકાવવાનું એને નહીં. જે ક્ષેત્રો પાછળ રહી ગયા છે એમને પણ વેગવંતા કરવા એને કહેવાય સમતોલ આર્થિક વિકાસ. એક સરખો વિકાસ એટલે જે લોકો આગળ છે એમને પાછળ લઈ આવવા એમ નહીં, પાછળ છે એમને આગળ લઈ આવવા એને કહેવાય એક સરખો વિકાસ. તો સમતોલ આર્થિક વિકાસ કોને કહેવાય? જ્યારે દેશના તમામ ક્ષેત્રોનો એક સરખો આર્થિક વિકાસ થાય ત્યારે તેને સમતોલ આર્થિક વિકાસ કહે છે. તમામ ક્ષેત્રો એટલે કયા? તો કે રોજગારીના ત્રણ ક્ષેત્રો, રોજગારીના ત્રણ ક્ષેત્રો, ખેતી, ઉદ્યોગ ને સેવા. આ એને રોજગારીના ક્ષેત્રો છે. શેના છે? રોજગારીના. એ સિવાયના બીજા કોઈ ક્ષેત્ર હોય? તમામ ક્ષેત્રોમાં રોજગારી સિવાયના બીજા કોઈ ક્ષેત્ર ખરા? તો કે તમામ ક્ષેત્રોમાં ગ્રામીણ અને શહેરી, બરાબર. ગ્રામીણ અને શહેરી. આપણે વડોદરાથી વાપી સુધી જઈ તો બસમાં બાય રોડ જઈ કે બાય ટ્રેન જઈ, બંને બાજુએ સતત ઉદ્યોગો આવતા રહે, સતત એટલો બધો વિકાસ છે. અને આપણે પાટડીના રસ્તે સુરેન્દ્રનગરથી વિરમગામ જઈ તો ભાગ્યે જ કોઈ ઉદ્યોગ દેખાય. તો એ ફેર કેમ છે? કારણ કે ભારતમાં સમતોલ આર્થિક વિકાસ નથી, એટલા માટે ભારત વિકસિત દેશ નથી. જો ભારતે વિકસિત દેશ થવું હશે તો એણે સમતોલ આર્થિક વિકાસ કરવો પડશે. એટલે કે ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં એક સરખો વિકાસ કરવો પડશે. શહેરના વિકાસને અવરોધવો એમ નહીં, શહેરના વિકાસને પાછળ પડે દેવો એમ નહીં, ગ્રામીણ વિકાસને વેગવંતો બનાવવો એમ, એવી રીતે એક સરખો, બરાબર. તો સમતોલ આર્થિક વિકાસ એટલે ખેતી, ઉદ્યોગ, સેવા, ગ્રામીણ, શહેરી બધા ક્ષેત્રોનો એક સરખો વિકાસ, બરાબર. તો જુઓ, સમતોલ આર્થિક વિકાસ એટલે શું? જ્યારે દેશના તમામ ક્ષેત્રોનો એક સરખો વિકાસ થાય ત્યારે તેને સમતોલ આર્થિક વિકાસ કહે છે, બરાબર. તમામ ક્ષેત્રો એટલે શું? તો કે રોજગારીના બે ક્ષેત્રો, અહીં ત્રણ ક્ષેત્રો, ખેતી, ઉદ્યોગ ને સેવા, અને ભૌગોલિક બે ક્ષેત્ર, ગ્રામીણ અને શહેરી. એ સિવાયના કોઈ ક્ષેત્ર બાકી રહ્યા? આ તમામ ક્ષેત્રોના ટર્મિનોલોજીમાં, તમામ ક્ષેત્ર શબ્દ પ્રયોગમાં બીજા કોઈ ક્ષેત્ર બાકી રહ્યા? તો કે રાજ્યો, બરાબર. ગોવામાં, ગુજરાતમાં, પંજાબમાં, હરિયાણામાં બહુ સારો વિકાસ છે, પરંતુ ઓરિસ્સામાં, બરાબર, એટલો સારો વિકાસ નથી. તો બધા રાજ્યોમાં એક સરખો વિકાસ થાય, બધા રાજ્યોમાં એક સરખો વિકાસ થાય તો એને સમતોલ આર્થિક વિકાસ કહેવાય. ભારતના બધા રાજ્યોમાં એક સરખો વિકાસ નથી એટલે ભારત વિકસિત રાષ્ટ્ર નથી. જો ભારતે વિકસિત રાષ્ટ્ર થવું હશે તો બધા રાજ્યોમાં એક સરખો વિકાસ કરવો પડશે. બધા રાજ્યોમાં એક સરખો વિકાસ કરવા માટે જે રાજ્ય આગળ છે એને અવરોધીને પાછળ લઈ આવવું એમ નહીં, જે પાછળ છે એને વેગવંતું બનાવવું એમ, બરાબર. તો સમતોલ આર્થિક વિકાસ એટલે શું? જ્યારે દેશના તમામ ક્ષેત્રોનો એક સરખો આર્થિક વિકાસ થાય ત્યારે તેને સમતોલ આર્થિક વિકાસ કહે છે. આ તમામ ક્ષેત્રોમાં કયા કયા? તો કે રોજગારીના ત્રણ ક્ષેત્રો,
ખેતી ઉદ્યોગ સેવા ઉપરાંત ભૌગોલિક 2 ક્ષેત્ર, ગ્રામીણ શહેરી અને રાજ્યો, બરાબર, આ બધાનો એક સરખો વિકાસ થવો જોઈએ. ચલો પછી બીજો પરિભાષિક શબ્દ જોઈએ. લખી લેજો આ બધું, હો, એકવાર સાંભળી યાદ ન રહે, બરાબર, લખી લો. આ તમને બુકમાંથી મળશે, આ નહીં મળે. તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આજે જરૂરી છે, બાકી તો બુકમાં છે જ. હું જેટલું ભણાવું છું એ બધું બુકમાં છાપેલું જ છે, પણ તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આ ચીજ જરૂરી છે કે ભાઈ સમતોલ આર્થિક વિકાસ એટલે તમામ ક્ષેત્ર, પણ તમામ ક્ષેત્ર એટલે કયા ક્ષેત્ર એ પણ ખબર હોવી જોઈએ, તો જ તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. જ્યાં જ્યાં પણ લખવાની જરૂર લાગે ત્યાં ત્યાં લખી લેવાનું. હું તમને કહું તો લખવાનું એવું નહીં, બરાબર. એક્ઝામ તમારે આપવાની છે, તમને એમ થાય કે મારા માટે આ લખવું જરૂરી છે, તરત જ નોટબુકમાં કે ટેક્સ્ટબુકમાં લખી લેવાનું. ટેક્સ્ટબુકમાં સાઈડમાં પણ રિમાર્ક લખી શકાય, પાઠ્યપુસ્તકમાં સાઈડમાં પણ રિમાર્ક લખી શકાય. લખાઈ ગયું બધાને? ટેક્સ્ટબુકમાં લખે છે તો આ 3 લખ લે ભાઈ, બીજું તો લખ્યું જ છે અંદર. નોટબુકમાં લખતા હોય તો બધું લખવાનું, નોટબુકમાં લખતા હોય તો બધું લખજો. કોઈ પણ ચીજ ઇકોમાં વાંચો તો આ રીતે સમજીને વાંચજો. તમે એ તો ગોખી નાખો, પણ તમારું દિમાગ કે મન સમજા ન હોય કે ભાઈ તમામ ક્ષેત્રો એટલે શું, તો એને જે વસ્તુ સમજાણી નથી એ વસ્તુ મન લાંબો સમય યાદ રાખે નહીં. તો લખી ગયું ભાઈ? ચલો પછી નેક્સ્ટ ટર્મિનોલોજી, આયાત જકાત. આયાત પરના વેરાને, આયાત પરના વેરાને, વેરા એટલે કરવેરા, આયાત જકાત કહે છે. આયાત જકાત કહે છે. જે મુખ્યત્વે આયાતોને અવરોધવા માટે, આયાતોને અવરોધવા માટે ઉપયોગમાં લેવાય છે, ઉપયોગમાં લેવાય છે. ચાલો, આયાત જકાત એટલે શું? આયાત પરના કરવેરાને આયાત જકાત કહે છે. આયાત જકાત કોને કહે છે એવું સેક્શન AB-માં પૂછાય. તો આયાત પરના કરવેરાને આયાત જકાત કહે છે. આયાત પરના કરવેરાને આયાત જકાત કહે છે, જે મુખ્યત્વે આયાતોને અવરોધવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આયાત જકાતનો હેતુ શું છે? આયાતને અવરોધવા માટે. આયાત જકાતનો હેતુ શું છે? વેરી ગુડ. હવે જુઓ, હવે આપણે એનો કન્સેપ્ટ પણ ક્લિયર હોવો જોઈએ. આયાતોને શા માટે અવરોધવી જોઈએ? બોલો, આયાતને અવરોધવી શું કામ જોઈએ?
ખબર છે કોઈને? ચલો, એક સાચો જવાબ મળ્યો, વિદેશી હુંડિયામણ બચાવવા. ચલો, એના કરતાં મોટું એક કારણ છે, એના કરતાં વધારે મહત્વનું. બોલો બીજું. વેરી ગુડ. તો સ્વદેશી ઉદ્યોગોને મજબૂત બનાવવા. બરાબર. તો આયાતને બે કારણે અવરોધવામાં આવે. એક, વિદેશી હુંડિયામણને બચાવવા માટે. આયાત વધે તો અમે હુંડિયામણ આપવું પડે. બરાબર. અને બીજું, સ્વદેશી ઉદ્યોગને મજબૂત બનાવવા. જેટલી આયાત વધે એટલું સ્વદેશી ઉત્પાદન ઓછું વેચાય. જેટલી આયાત વધે એટલું સ્વદેશી ઉત્પાદન ઓછું વેચાય. તો સ્વદેશી ઉદ્યોગોનું વેચાણ ઘટે. તો સ્વદેશી ઉદ્યોગોને મજબૂત બનાવવા માટે આયાતને અવરોધવાની, બરાબર, કરવેરા નાખીને, આયાતને કરવેરા નાખીને મોંઘી બનાવવાની. આયાતને કરવેરા નાખીને મોંઘી બનાવવાની. આયાત મોંઘી બનતા સ્વદેશી એના પ્રમાણમાં સસ્તું લાગે એટલા માટે માણસો સ્વદેશી ખરીદે. આવો એનો હેતુ. બરાબર. હવે જુઓ, અત્યારે ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર અને સ્વદેશી અપનાવો. આમાં એને વોટ્સએપ ચાલે છે ને, બરાબર ને? ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરો અને સ્વદેશી અપનાવો. એમાં છે ને વોટ્સએપ ચાલે છે ને. આવા વોટ્સએપની કેમ જરૂર પડી? આયાત જગત તો નાખી, છતાં ચાઇનીઝ વસ્તુ સ્વદેશી વસ્તુ કરતાં સસ્તી પડે છે જગત નાખતા. ચાઇનીઝ વસ્તુ ઉપર મોંઘા કરવેરા, આપણી વસ્તુ ઉપર ઓછા કરવેરા, તોય માર્કેટમાં ચાઇનીઝ વસ્તુ સસ્તી, એટલું સસ્તું એ લોકો બનાવીને વેચી શકે છે. એટલા માટે આપણે આયાતને અવરોધવા માટે કરવેરા નાખવા પડે છે. સમજાણું આટલું? પક્કું? હવે આપણી ઉપર વોટ્સએપ ફેરવે છે સરકાર કે ચાઇનીઝ બહિષ્કાર કરો, સ્વદેશી અપનાવો. એના બદલે આયાત ઉપર, કૌંસમાં ચાઇનીઝ ઉપર, હવે ને પ્રતિબંધ કેમ નથી મૂકતી? વેરી ગુડ, વેરી ગુડ. કોણ બોલ્યું? એગ્રીમેન્ટનું કોણ બોલ્યું? વેરી ગુડ. તો જુઓ, આપણી ઉપર આટલા વોટ્સએપ ફેરવે છે સ્વદેશી અપનાવો. એના બદલે એ પોતે એક કાયદો પસાર કરીને, ખેડૂતના કાયદાની જેમ, કે ભાઈ ચાઇનીઝ વસ્તુની ઉપર પ્રતિબંધ. હવે ચાઇનાની સ્ટીમર આ બાજુ આવી જ ન શકે તો સ્વદેશીને તો ફાયદો થઈ જાય ને. પણ આપણે એવા એગ્રીમેન્ટ કરેલા હોય, આપણા દેશે એવા સ્ટેમ્પ પેપર સાઇન કરેલા હોય કે ભાઈ તમે અમારા દેશમાં આટલી વસ્તુ વેચજો, બદલામાં અમે તમારા દેશમાં, કે તમારા એગ્રીમેન્ટ હોય એ દેશમાં આટલી વસ્તુ વેચશું. આપણી તો વસ્તુ ત્યાં વેચાય છે, એગ્રીમેન્ટનો ફાયદો થાય છે, પણ એ લોકો વેચે છે, એગ્રીમેન્ટનો એને ફાયદો થવો છે ને. આપણે એક દુકાન ખરીદી, આપણે દુકાનના પૈસા આપી દીધા, પણ સામેવાળો કહે કે દુકાનમાં રવિવારે હું બરાબર મારા ધંધાનો વેચવા આવીશ, તો એવું ચાલે? સ્ટેમ્પ પેપરના એગ્રીમેન્ટથી આપણને ફાયદો થયો એવો એને ફાયદો થવો છે ને. સમજાલો? તો વેચનાર હવે કઈ દુકાનમાં આવી ન શકે, એને તો સહી કરી દીધી. સમજાલો? તો આપણે એગ્રીમેન્ટ કર્યા એટલે હવે આપણે આયાત ઉપર પ્રતિબંધ ન મૂકી શકીએ. આપણે જો ચાઇના ઉપર પ્રતિબંધ મૂકી તો ઓલો એગ્રીમેન્ટ ફેલ જાય, તો આપણી કેટલા ધંધા બંધ થઈ જાય કે જે એ એગ્રીમેન્ટના કારણે આપણે વચ્ચે વેચી છીએ. સમજાણું? હવે તમને આયાત જગત બરાબર સમજાય. આયાત જગત એટલે શું? આયાત પરના વેરાને
આયાત જગત કહે છે, જે મુખ્યત્વે આયાતોને અવરોધવા માટે ઉપયોગમાં લેવાય છે. તો કન્સેપ્ટ ક્લિયરનેસમાં સવાલ એ થાય કે આયાતને અવરોધવી હું કામ? એનો જવાબ કે આયાતને વિદેશી હુંડિયામણ બચાવવા કે સ્વદેશી ઉદ્યોગોને મજબૂત બનાવવા આયાતને અવરોધવી જરૂરી છે. હવે પછી કન્સેપ્ટમાં હજી એક હોશિયાર વિદ્યાર્થીને ડાઉટ ક્રિએટ થાય કે જો આયાતને અવરોધવી આટલી જરૂરી છે તો પછી સરકાર કેમ પ્રતિબંધ ન મૂકે? તો એગ્રીમેન્ટ, બરાબર. આપણે એવા એગ્રીમેન્ટ સાઇન કર્યા હોય જેનાથી આપણો દેશ હાઈ ક્લાસ ધંધો કરી રહ્યો છે ચાઇનાના મિત્ર કન્ટ્રીમાં કે પછી ચાઇનાની અંદર, બરાબર. તો એમાં તો આપણને કંઈ વાંધો નથી, પણ એ લોકો અહીંયા આવીને વેચે એમાં વાંધો છે, બરાબર. તો આપણે ઉપાય શું આનો? હાલો, તમારે આ બધું MBAમાં આવશે, પણ અમુક હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો આનો ઉપાય શું? સરકાર પ્રતિબંધ મૂકી ન શકે અને આયાત જગત નાખી તોય સસ્તું પડે છે. ઉપાય શું? ઉપાય એક જ, સ્વદેશી ઉદ્યોગે મજબૂત બનવું પડે. મજબૂત બનવું એટલે શું? એમણે ઇન્વેન્શન અને ઇનોવેશન, શોધ અને સંશોધન દ્વારા એ જ વસ્તુ સસ્તામાં, એ જ ક્વોલિટી સસ્તામાં વેચવી પડે, અથવા તો એ જ ક્વોલિટી સસ્તામાં વેચવી પડે, અથવા તો એ જ કિંમતમાં વધારે ક્વોલિટી આપવી પડે, બરાબર. એ જ વસ્તુ સસ્તામાં અથવા તો એ જ ભાવમાં વધારે ક્વોલિટી. આ બિઝનેસ, કોઈ પણ જાતની બિઝનેસ ટ્રીકનો આ એક જ મંત્ર છે. તમને કદાચ વર્બલી શબ્દોથી સમજાણું નહીં હોય, પણ હું તમને તમારા ઉંમર પ્રમાણે સમજાવું. તમે બધા જ મોબાઈલના શોખીન છો, બરાબર છે. 5 વર્ષ પહેલાં જે પ્રકારનો મોબાઈલ તમારે જોતો હતો એ મોબાઈલ 30,000નો આવતો હતો વિવોમાં. આજે એ જ મોબાઈલ 10,000નો આવે છે. 5 વર્ષ પહેલાં જે પ્રકારનો મોબાઈલ, જેટલી GB, બરાબર, જેટલી RAM, બરાબર, મોબાઈલ તમારે જોતો હતો એ 30,000નો આવતો હતો. આજે એ જ મોબાઈલ 10,000નો આવે છે. કેમ? કારણ કે વિવોએ જો મજબૂત બનવું હોય તો એને કાં તો એ જ વસ્તુ સસ્તામાં આપવી પડે, અથવા તો એ જ ભાવમાં વધારે ક્વોલિટી આપવી પડે. સમજી ગયા? હવે તો સ્વદેશીવાળાએ પણ એ કરવું પડે, સ્વદેશીવાળાએ પણ એ જ કરવું પડે. એમણે મજબૂત બનવું પડે. મતલબ કે શોધ અને સંશોધનમાં વધારે ધ્યાન આપીને એ જ ભાવમાં વધારે ક્વોલિટી, અથવા તો એ જ ક્વોલિટીમાં સસ્તો ભાવ, તો જ એ લોકો આયાતને અવરોધે એનો લાભ મેળવી શકે. ચલો, કન્સેપ્ટ ક્લિયર હોય, તમને જવાબ પણ સારો યાદ રહે. ભવિષ્યમાં તમે અભ્યાસ કરો ત્યાં સુધી તમને અર્થશાસ્ત્ર સારું આવડે. ચલો, પછી વિશિષ્ટ આર્થિક વિસ્તાર. આપણે તને હે ને અમે અમિત શાહને ફોન લગાડી દઈશું, બરાબર. અમિત શાહ, જય શાહ બેને તને ફોન લગાડી દઈશું. અમિત શાહનો છોકરો જય શાહ, બરાબર. તું વાત કરી લેજે એની યારે. અત્યારે તો ચૂપ રહે. હા, એ બધી વાત કરવાની છે. ચલો, હવે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. એ બધી વાતો અહીંયા કરવાની નથી. અહીંયા આપણે આમાં ધ્યાન આપો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર. કેટલાક મંદબુદ્ધિ બોલી નથી શકતા, તો એને આપણે એમને માફ કરવા, વારસામાં જેવું આવ્યું હોય એવું બોલે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો વિસ્તાર, એક એવો વિસ્તાર જે વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષે, જે વિદેશી મૂડીરોકાણકારો ને આકર્ષે અને અંકુશો મુક્ત વાતાવરણ સર્જી, અને અંકુશો મુક્ત
વાતાવરણ સર્જી દેશની નિકાસો વધે, દેશની નિકાસો વધે તેવા પ્રયાસ કરતો વિસ્તાર, તેવા પ્રયાસ કરતો વિસ્તાર બરાબર. વિશિષ્ટ આર્થિક વિસ્તાર જો વિશિષ્ટનું ઇંગ્લિશ સ્પેશિયલ, સ્પેશિયલનો એસ, આર્થિકનું ઇંગ્લિશ ઇકોનોમિક એનો ઈ, અને વિસ્તારનું ઇંગ્લિશ ઝોન એનો ઝેડ, એટલે એને ટૂંકમાં SEZ કહેવાય બરાબર. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, એક એવો વિસ્તાર જે વિદેશી મૂડીરોકાણોને આકર્ષે અને અંકુશો મુક્ત વાતાવરણ સર્જી દેશની નિકાસો વધે તેવા પ્રયાસ કરતો વિસ્તાર. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આપણે આવો એક વિસ્તાર બનાવવો, એના કરતાં આખે કે ઇન્ડિયાને આવું ન બનાવી નાખી બરાબર, તો બહુ સારું છે ને બરાબર. તો આપણા જો આનો તમારો જો એક એવો વિસ્તાર કે જે વિદેશી મૂડીરોકાણ કરવાને આકર્ષે, તો એક નાનકડો વિસ્તાર આકર્ષે, એના કરતાં આગે આખું ઇન્ડિયા જો સેલ્સ બનાવી નાખીએ તો આટલું મોટું ઇન્ડિયા કેટલું બધું મૂડીરોકાણ આકર્ષે. એવું ન કરવું જોઈએ. જો હવે એવું કેમ નહીં કરવાનું એનો કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. સૌથી પહેલાં તો પ્રવર્તમાન કાયદા અને અંકુશો જરૂરી. અત્યારે જે વેપારના કાયદા અને અંકુશો છે એ બહુ સમજી વિચારીને લખેલા છે, અનુભવે ચેન્જ કરીને બનાવેલા છે. ભારતના ઉદ્યોગોને બળ આપે, વેગ આપે એવી રીતે કાયદા બનાવેલા છે બરાબર. પણ એ કાયદો અમુક મુશ્કેલી આવે ત્યારે એ મુશ્કેલીને હલ કરવામાં જેટલા વિકલ્પ સામે આવે એ વિકલ્પમાં આપણો જ કાયદો આપણને નડે છે. અથવા તો કોઈ તક આવે, મોટી તક, એ તકને ઝડપવામાં જે કંઈ વિકલ્પો સામે આવે કે આટલી રીતે આ તક ઝડપી શકાય, એની અંદર આપણો જ કાયદો આપણને નડે છે. તો હવે જે બધા જરૂરી કાયદા છે એમાં ચેન્જ કરીને દેશને બરબાદ કરવો, કે પછી મુશ્કેલી સહન કરી લેવી, કે પછી તકને જવા દેવી, એનો ઉપાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એક એવો વિસ્તાર અલગથી બનાવવાનો કે જેના કાયદા જુદા હોય, કે જ્યાં ભારતના કાયદા નહીં, વેપારી કાયદા, બિઝનેસ લો, બાકી બધા કાયદા ભારતના, જ્યાં બિઝનેસ લો ભારતના કાયદા નહીં પરંતુ એના પોતાના અલગથી વેપારી કાયદા, એવો એક વિસ્તાર બનાવવાનો કે જે વિદેશી મૂડીરોકાણ જે તક કે મુશ્કેલી આવી હોય એ લોકોને યોગ્ય હોય એવા બનાવ્યા હોય. જે કંપની કે કંપનીઓ, જે દેશ કે દેશો આપણી પાસે પ્રસ્તાવ લઈને આવ્યા હોય એ લોકોની માંગણી મુજબના કાયદા બનાવ્યા હોય. એટલા માટે વિદેશી મૂડીરોકાણોને આકર્ષે દેવા અને અંકુશો મુક્ત. જે કોઈ અંકુશ, આપણા મૂકેલા અંકુશ આપણને નડતા હતા, અંકુશો મુક્ત વાતાવરણ સર્જીને હવે આવું કરવાનું શું કામ બરાબર. SEZ શા માટે આવા SEZ બનાવવાના શું કામ બરાબર? તો કે નિકાસ વધારવા, નિકાસ વધારવા બરાબર. નિકાસ શા માટે વધારવી જોઈએ? વેરી ગુડ. એક તો વિદેશી હુંડિયામણ મળે, બીજું શું કીધું એને? બીજું દેશના ઉદ્યોગોનું કામ વધે
તો એમની રોજગારી વધે, રોજગારી વધતા ગરીબી ઓછી થાય, નિકાસ વધતા બધી રીતે ફાયદો, નિકાસ વધતા એક તો હુંડિયામણ મળે, અને ભારતની સૌથી મોટી બે સમસ્યા ગરીબી ને બેરોજગારી, તો નિકાસ વધતા ભારતના ઉદ્યોગોનું એટલું કામ વધે, કામ વધતા વધારે માણસોને નોકરીએ રાખવા પડે, વધારે માણસોને નોકરી મળતા એટલે કે રોજગારી વધતા ગરીબી ઓછી થાય. તો નિકાસ વધવા અને નિકાસ વધતા સ્વદેશી ઉદ્યોગો નું કાર્ય વધતા રોજગારી વધે, ગરીબી ઓછી થાય. જો હવે તમને SEZનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. જો વિશિષ્ટ આર્થિક વિસ્તાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક એવો વિસ્તાર કે જે વિદેશી મૂડીરોકાણોને આકર્ષે છે અને અંકુશો મુક્ત વાતાવરણ સર્જી દેશની નિકાસો વધે તેવા પ્રયાસ કરતો વિસ્તાર. જવાબ માટે આને પાકું કરી લેવાનું, બરાબર. કન્સેપ્ટ માટે કે ભાઈ આવો એક વિસ્તાર બનાવવો, એના કરતાં આખે ઇન્ડિયામાં જેવા ફેરફાર કરી નાખો ને. એવું કેમ નહીં? તો કે અત્યારના કાયદાને અંકુશ જરૂરી છે. એમાં જો કંઈ ડિસ્ટર્બ કર્યું તો દેશના ઉદ્યોગોને નુકસાન થશે. એમના રક્ષણ માટે કાયદા બનાવ્યા છે, એમને પ્રોત્સાહન આપવા માટે કાયદા બનાવ્યા છે. તો અત્યારના કાયદાને અંકુશ જરૂરી. તો પછી SEZ શા માટે કે ભાઈ આપણે કાયદામાં ફેરફાર કરવાનો? તો કે નિકાસ વધારવા માટે. કોઈ કંપનીઓ આવી, કોઈ દેશ આવ્યા કે ભાઈ અમારે તમારે ત્યાં બિઝનેસ કરવો છે પણ તમારા આ કાયદા નડે છે, તો આપણે એને એક અલગ વિસ્તાર આપ્યો કે ભાઈ આ વિસ્તારમાં તમને નડતા કાયદા નથી, અંતર બિઝનેસ કરો, બરાબર. ગુજરાતમાં 2 શહેર છે, કયા કયા? કચ્છમાં કયું ગામ? કંડલા. અને બીજો ગુજરાતમાં 2 વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે, બોલો? કંડલા અને સુરત, બરાબર. કંડલા અને સુરત. આમાંથી જે લોકો ગાંધીધામ જઈએ એવા હોય તો આપણે અમુક હદથી આગળ જઈએ, પછી એક ચેકપોસ્ટ આવે ને એનાથી આગળ આઈ કાર્ડ હોય તો જ જવા દે. મતલબ કે જે લોકો કંડલામાં નોકરી કરે છે એ જ જઈ શકે, આપણે એમાં જઈ ન શકીએ. કેમ? કારણ કે ત્યાંથી SEZ શરૂ થાય, ત્યાંના કાયદા જુદા, બરાબર. એટલે ત્યાં સામાન્ય નાગરિક જઈ ન શકે, બરાબર. આપણે તો આપણા માટેના કાયદામાં રહેવું પડે, એટલા માટે આપણે એમાં એન્ટર ન થઈ શકીએ. જે ત્યાં કામ ધંધો કરતા હોય એ જ કંડલામાં એન્ટર થઈ શકે, બરાબર. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? એક એવો વિસ્તાર કે જે વિદેશી મૂડીરોકાણને આકર્ષે અને અંકુશો મુક્ત વાતાવરણ સર્જી દેશની નિકાસો વધે તેવા પ્રયાસ કરતો વિસ્તાર. ચલો લખી લીધું આ બધું. પછી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ લખી લો. જેને પણ લખવાનું બાકી હોય લખી લો, અને લખતું જવાનું. જેટલું તમને બોર્ડમાં લખેલું હોય અને તમને એમ થાય કે આ મને ખબર નહોતી તો એ તમારે લખી જ લેવું જોઈએ. જેટલું પણ ઇકો શીખો, બધું કન્સેપ્ટ ક્લિયર થાય એવી રીતે શીખજો. તો અને આ વર્ષે તો ખૂબ સારા માર્ક આવશે, પણ ભવિષ્યમાં જ્યાં ભણશો ત્યાં પણ તમને બહુ પારદર્શક રીતે સમજાશે. ચલો, કોઈને બાકી હવે લખવાનું? ઝડપથી લખી લો. ચલો,
લખાઈ ગયું? ચલો પછી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. જો પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ, બરાબર? ડાયરેક્ટનો ડી. વિદેશી એટલે ફોરેન એટલે એફ, અને બીજો એટલે ઇન્વેસ્ટમેન્ટ. તો એકચ્યુઅલી હોવું જોઈએ શું? વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ હોવું જોઈએ. શું? વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ એટલે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર? તો એફડીઆઈ શું હોય? મૂળ વિદેશના લોકો, જો ભારતના લોકો વિદેશ ગયા હોય એ નહીં, વિદેશની નાગરિકત્વ ધરાવતા લોકો, ભારતના લોકો વિદેશ જઈને ભારતમાં રૂપિયા રોકે એને બ્લેક મની કહેવાય. ભારતના લોકો વિદેશ જઈને છુપી રીતે બીજા નામે ભારતમાં રૂપિયા રોકે એને કહેવાય બ્લેક મની. એની વાત નથી. મૂળ વિદેશના લોકો જેની નાગરિકતા વિદેશની છે એવા મૂળ વિદેશના લોકો દ્વારા દેશમાં ઉત્પાદનના હેતુથી, બરાબર? સટ્ટાના હેતુથી નહીં, ઉત્પાદનના હેતુથી, કારણ કે તો જ આપણને ફાયદો થાય રોજગારી બેરોજગારીમાં, બરાબર? બેરોજગારી ઘટે, રોજગારી વધે. જો એ ઉત્પાદનના હેતુ હોય તો ઉત્પાદનના હેતુથી વ્યક્તિગત ધોરણે, દેશ નહીં, વ્યક્તિગત ધોરણે એટલે શું? દેશ નહીં, કોઈ એક દેશ આપણે ત્યાં રૂપિયા રોકે એ નહીં. વ્યક્તિગત ધોરણે, વ્યક્તિ એટલે આપણા જેવા જીવતા વ્યક્તિ પ્લસ કંપની. કંપની પણ એક આર્ટિફિશિયલ કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર ને? તો વ્યક્તિગત ધોરણે એટલે માણસ કે કંપની. વ્યક્તિગત ધોરણે મૂડીરોકાણ કરવામાં આવે. મૂડીરોકાણ ત્યારે તેને વિદેશી સીધું મૂડીરોકાણ કહે છે. ત્યારે તેને વિદેશી સીધું મૂડીરોકાણ કહે છે, બરાબર? તો જુઓ, આને એક તો યાદ લખી લેવાનું. એફડીઆઈનું પૂરું નામ લખો એમ પૂછાય સેક્શન AB-માં. તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. હવે તમારે સ્પેલિંગમાં ભૂલ થાય તો માર્ક નહીં મળે, પણ ગુજરાતી મીડિયમમાં ઉચ્ચાર લખવાની છૂટ હોય. ગુજરાતી મીડિયમમાં ઉચ્ચાર લખવાની છૂટ હોય. તમે આમ લખી આવો તો પણ માર્ક મળે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે ઉચ્ચાર લખી આવશો તો પણ માર્ક મળશે. પણ તમે ફોરેનના ડાયરેક્ટના સ્પેલિંગ ખોટા લખ્યા હશે તો માર્ક નહીં મળે, બરાબર? સ્પેલિંગને ઉચ્ચાર બંને લખો તોય ચાલે, બરાબર? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો એફડીઆઈનું પૂરું નામ લખો એવું સેક્શન AB-માં આવે. તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એનો અર્થ શું? એફડીઆઈ એટલે શું? પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કોને કહે છે? વિદેશી સીધું મૂડીરોકાણ કોને કહે છે? આવું સેક્શન AB-માં આવે. તો મૂળ વિદેશના લોકો દ્વારા, બરાબર, દેશમાં ઉત્પાદનના હેતુથી વ્યક્તિગત ધોરણે મૂડીરોકાણ કરવામાં આવે ત્યારે તેને વિદેશી સીધું મૂડીરોકાણ કહે છે. સૌથી પહેલાં તો મૂળ વિદેશના લોકો, આ શબ્દ મહત્ત્વનો છે, બરાબર? ભારતના લોકો ટેક્સ ભર્યા વગરના પૈસા એટલે બ્લેક મની. બ્લેક મની એટલે શું? ટેક્સ ભર્યા વગરના પૈસા. ભારતના લોકો ટેક્સ ભર્યા વગરના પૈસા ફોરેનમાં જમા કરે અને પછી
ફોરેનમાંથી એ પોતાના સગાવાલાના નામે ટ્રાન્સફર કરે અને એ પૈસાને રોકે તો એને એફડીઆઈ કહેવાશે નહીં. એને એફડીઆઈ કહેવાશે નહીં. એફડીઆઈ એટલે શું? મૂળ વિદેશના લોકો શબ્દ મહત્ત્વનો, વિદેશી નાગરિકતા ધરાવતા લોકો. પછી ઉત્પાદનના હેતુથી શું? બીજો મહત્ત્વનો શબ્દ ઉત્પાદનના હેતુથી. જુઓ, આપણે જ્યારે 1991 સાલમાં એફડીઆઈની છૂટ આપી, આપણે જ્યારે આર્થિક સુધારામાં એફડીઆઈની છૂટ આપી ત્યારે આપણે ઘણું બધું રિસ્ક લીધું હતું. આપણા ઉદ્યોગો પતી જાય. જે રીતે અંગ્રેજો આવ્યા અને ભારતના ઉદ્યોગો પતી ગયા 400 વર્ષ પહેલાં, એ હિસ્ટ્રી રિપીટ થઈ શકે એમ હતી. તો આપણે એ રિસ્ક લઈને, કેમ તો કે ઉત્પાદનના હેતુથી, એ લોકો માત્ર આપણે ત્યાં ઉત્પાદન માટે પૈસા રોકી શકે, સટ્ટામાં નહીં. બરાબર? એ લોકો સટ્ટો કરવા માટે, જુગાર રમવા માટે, શોર્ટ ટર્મ લાભ મેળવવા માટે પૈસા રોકી શકશે નહીં. ઉત્પાદનના હેતુથી રોકી શકે. ઉત્પાદનમાં માણસોની જરૂર પડે, એટલા માટે આપણે ત્યાં રોજગારી વધે. ઉત્પાદનના હેતુથી અને વ્યક્તિગત ધોરણે. શું? વ્યક્તિગત. આ 3 શબ્દ તમારા કન્સેપ્ટ માટે જરૂરી છે કે તો જ એને એફડીઆઈ કહેવાય. વ્યક્તિગત ધોરણે કન્ટ્રી, એક દેશ જે બીજા દેશમાં રોકાણ કરે એના તો એગ્રીમેન્ટ છે જ, બરાબર. પણ ત્યાંની કંપનીઓ, ત્યાંના HNI, હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ, બરાબર, તમારે એસપીસીસીની ભાષામાં 2 લાખથી ઉપરના, બરાબર, HNI. તો વ્યક્તિગત ધોરણે કંપનીઓ કે હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ, એ લોકો ઉત્પાદનના હેતુથી મૂળ વિદેશના હોય એવા જો ભારતમાં રોકાણ કરે તો એને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવાય. આ તમારા કન્સેપ્ટ ક્લિયર માટે. એક્ઝામમાં પૂછાય સેક્શન ABમાં એફડીઆઈ એટલે શું? તો મૂળ વિદેશના લોકો દ્વારા દેશમાં ઉત્પાદનના હેતુથી વ્યક્તિગત ધોરણે મૂડીરોકાણ કરવામાં આવે ત્યારે તેને વિદેશી સીધું મૂડીરોકાણ કહે છે. આ યાદ રાખી લેવાનું. બરાબર? ચાલો લખી લો, ન લખવું હોય તો. ચલો, કોણ લખવાનું બાકી? લખી લો જલ્દી. તો લખાઈ ગયો. ચલો પછી જાહેર ક્ષેત્ર. જાહેર ક્ષેત્ર કોઈ એક ઉત્પાદન એકમની માલિકી, કોઈ એક ઉત્પાદન એકમની માલિકી, સંચાલન અને અંકુશ. સરકાર હસ્તક હોય
તેવા ઉત્પાદન ક્ષેત્રને જાહેર ક્ષેત્રનું એકમ કહેવામાં આવે છે. જાહેર ક્ષેત્રનું એકમ કહે છે. બરાબર. જાહેર ક્ષેત્ર એટલે શું? કોઈ એક ઉત્પાદન એકમની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેવા ઉત્પાદન એકમને જાહેર ક્ષેત્રનું એકમ કહે છે. બરાબર. જો આમાં 3 શબ્દ મહત્ત્વના છે: માલિકી, સંચાલન અને અંકુશ. આ 3 શબ્દ સમજી લો એટલે તમને જાહેર ક્ષેત્રનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ફર્સ્ટ, માલિકી. તો બોલો, કંપનીના સાચા માલિક કોણ? શેર હોલ્ડર્સ. તો શેરની માલિકી સરકાર પાસે. બરાબર. માલિકી એટલે શું? એની શેરની માલિકી સરકાર પાસે. બહુમતી શેરની માલિકી, સંપૂર્ણપણે શેરની માલિકી અથવા તો બહુમતી શેરની માલિકી સરકાર પાસે. તો એ કહેશું માલિકી. સંચાલન એટલે શું? બીજાવાળું નહીં હો, બીજાવાળો જવાબ નથી લખવાનો. સંચાલન એટલે કર્મચારીઓ. બરાબર. કર્મચારીઓ કોના? સરકારના. બરાબર. કર્મચારીઓ સરકાર દ્વારા ભરતી કરાયેલ. સરકાર દ્વારા ભરતી કરાયેલ. બરાબર. સરકાર દ્વારા ભરતી કરાયેલ. જુઓ, આપણે એસટીને સરકારી કહીએ. બરાબર. પછી પબ્લિક સેક્ટર બેન્કોને સરકારી કહીએ. બરાબર. પણ એની ભરતી સરકાર બહાર પાડે છે? બેન્કોની જે બેન્કોને આપણે સરકારી ગણીએ છીએ એ છે ને, બેન્કોની ભરતી જીપીએસસી કે ગૌણ સેવા પરિષદમાં આવે છે? ના. સમજાણું? તો જે બેન્કોને આપણે સરકારી ગણીએ છીએ એ બેન્કોની ભરતી જીપીએસસીમાં નથી આવતી અને ગૌણ સેવા પરિષદમાં નથી આવતી. કેમ? તો કે સરકાર માત્ર જાહેર ક્ષેત્ર, કલેક્ટર ઓફિસ, તો કે ત્યાં સરકાર દ્વારા ભરતી થયેલા કર્મચારીઓ. જિલ્લા પંચાયત સરકાર દ્વારા ભરતી થયેલા કર્મચારીઓ. સરકારી સ્કૂલ સરકાર દ્વારા ભરતી થયેલા, ટેટ પાસ કરેલા, સરકાર દ્વારા ભરતી થયેલા કર્મચારીઓ. તો સંચાલન એટલે કર્મચારીઓ સરકારના. સંચાલન મતલબ શું? સરકાર જેનો પગાર ચૂકવતી હોય એવા કર્મચારી. સંચાલન એટલે શું? સરકાર જેનો પગાર ચૂકવતી હોય. અને હવે રહ્યું શબ્દ અંકુશ. અંકુશ એટલે નીતિ નિયમો. નિયમો અને કાયદા. તો આ જાહેર ક્ષેત્રના એકમને ચલાવવા માટેના કાયદા અને નિયમો એ કોણ ઘડે? સરકાર ઘડે. અંકુશ એટલે નિયમો અને કાયદા. જો તમે હવે એ જ વ્યાખ્યા ફરીવાર જુઓ, તમને સમજાઈ જશે, કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. કોઈ એક ઉત્પાદન એકમની માલિકી મતલબ શેરની માલિકી, સંચાલન મતલબ કર્મચારીઓ, અંકુશ નીતિ નિયમો સરકાર હસ્તક હોય તેવા ઉત્પાદન ક્ષેત્રને જાહેર ક્ષેત્રનું એકમ કહે છે. સમજાઈ ગયું? ચાલો લખી લો. ખૂબ ઝડપથી લખી લો. હવે એક જ શબ્દ બાકી છે તો લખી નાખીએ તો શું થાય કે નેક્સ્ટથી આપણે ચેપ્ટર શરૂ કરીએ. ખૂબ ઝડપથી. બાકી બધું તો લખ્યું જ છે તમારે. હા, માલિકી સંચાલન અંકુશ લખવાના છે, બાકી તો લખેલું છે અંદર. બીએ વાળું નહીં કીધું હતું ને પહેલાં મેં.
ચાલો તને આપણે પ્રશ્ન પૂછ્યો છે તો સમજાવીએ, બરાબર. કલેક્ટર ઓફિસનું સંચાલન છે, બરાબર. એમાં ઉપરથી માંડી નીચે સુધીના કર્મચારી એનો સેલેરી કોણ ચૂકવે છે? સરકાર. મ્યુનિસિપાલિટી છે એમાં ઉપરથી માંડીને નીચે સુધીના કર્મચારી સેલેરી કોણ ચૂકવે છે? સરકાર, બરાબર. હવે તું અહીંથી જા ત્યારે કોઈ પણ બેંક SBI સિવાયની ગમે તે બેંકમાં જઈ આવજે કે ભાઈ તમારો સેલેરી સરકાર ચૂકવે કે તમારી પોતાની બેંક ચૂકવે? સરકાર ન ચૂકવે, બેંક ચૂકવે એમની પોતાની. આપણે કહીએ સરકારી બેંક, પણ એનું સંચાલન સરકારનું નથી, માલિકી સરકારની છે. એ પણ આપણે આ ટેક્સ્ટબુકમાં આ જ ચેપ્ટરમાં શીખશું. માલિકી સરકારની પણ સંચાલન સ્વતંત્ર, એને કહેવાય નિગમ. હમણાં આપણે આ જ ચેપ્ટરમાં શીખવાના છીએ, બરાબર. તો છે ને સંચાલન એટલે શું? ચલાવવા વાળા કર્મચારીઓ કોણ? એકમને ચલાવવું એટલે સંચાલન કરવું. સ્કૂલ કોણ ચલાવે છે? મતલબ સ્કૂલનું સંચાલન કોણ કરે છે? ફેક્ટરી કોણ ચલાવે છે? ફેક્ટરી કોણ ચલાવે છે? મતલબ ફેક્ટરીનું સંચાલન કોણ કરે છે? એમ સમજાઈ ગયો? તો આ એકમને ચલાવવા વાળા કર્મચારીઓ એટલે એનું સંચાલન. ચાલો પછી નેક્સ્ટ, જાહેર નિગમ. કોઈ એક ઉત્પાદન એકમની માલિકી, કોઈ એક ઉત્પાદન એકમની માલિકી સરકાર હસ્તક હોય, સરકાર હસ્તક હોય, પરંતુ સંચાલન સ્વતંત્ર હોય. ભાઈ, પરંતુ સંચાલન સ્વતંત્ર હોય, તેવા ઉત્પાદન ક્ષેત્રને, તેવા ઉત્પાદન ક્ષેત્રને જાહેર નિગમ કહે છે. જાહેર નિગમ કહે છે. જો અહીંયા સૌથી પહેલાં તો સેક્શન ABમાં આવે તો સૌથી પહેલાં તો જવાબ યાદ રાખી લેવાનો. જાહેર નિગમ એટલે શું? કોઈ એક ઉત્પાદન એકમની માલિકી સરકાર હસ્તક હોય, પરંતુ સંચાલન સ્વતંત્ર હોય. ખાનગી હોય નહીં હોય, ખાનગી નથી કીધું, ખાનગી જુદું, સ્વતંત્ર. કોઈ એક ઉત્પાદન એકમની માલિકી સરકાર હસ્તક હોય, પરંતુ સંચાલન સ્વતંત્ર હોય, તેવા ઉત્પાદન ક્ષેત્રને જાહેર નિગમ કહે છે. અહીંયા બે શબ્દ મહત્ત્વના, એક તો માલિકી અને સંચાલન સ્વતંત્ર. સૌથી પહેલાં તો માલિકી જોઈએ, બરાબર. તો માલિકી એટલે શું? શેરની માલિકી. કંપનીના સાચા માલિક કોણ? શેરહોલ્ડર્સ. તો માલિકી એટલે શેરની માલિકી સરકાર પાસે, બહુમતી શેર અથવા તો બધા જ શેર, શેરની માલિકી સરકાર પાસે. હવે સ્વતંત્ર સંચાલન એટલે શું? સ્વતંત્ર સંચાલન એટલે કર્મચારીઓ, જો ST નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, જેને આપણે ST કહીએ છીએ, ST બસ, એ એક નિગમ છે, બરાબર. તો એની શેરની માલિકી સરકારની એટલે ST સરકારી કહેવાય. પણ એનું સંચાલન એનું પોતાનું. STમાં ભરતી બહાર પડે ત્યારે ST પોતે એ ભરતી બહાર પાડે. ST પોતે ભરતી બહાર પડે અને કર્મચારીઓનો સેલેરી ST પોતે ચૂકવે, બરાબર. તો જુઓ, માલિકી સરકારની, સંચાલન સ્વતંત્ર, મતલબ કે STનું પોતાનું. LIC એક જાહેર નિગમ છે. LIC એક જાહેર નિગમ છે. LICના શેરની માલિકી સાયલન્સ, બરાબર. LICના
જીવન વીમા નિગમ શહેરની માલિકી સરકારની, પણ એલઆઈસીની ભરતી એલઆઈસી ખુદ બહાર પાડે અને એ પોતે એક્ઝામને ઇન્ટરવ્યૂ લે. એલઆઈસીના કર્મચારીઓને સેલેરી પણ એલઆઈસી ચૂકવે. એલઆઈસી એક જાહેર નિગમ છે, પબ્લિક કોર્પોરેશન, બરાબર. તો જો જાહેર નિગમ એટલે એવું એક કામ કે જેની માલિકી સરકારની પણ સંચાલન સ્વતંત્ર. જાહેર નિગમ એટલે એવું એક કામ કે જેની માલિકી સરકારની પણ સંચાલન સ્વતંત્ર. સ્વતંત્ર સંચાલન એટલે શું કે એ પોતે પોતાના કર્મચારીઓની ભરતી કરે, એ પોતે પોતાના કર્મચારીઓને પગાર ચૂકવે, બરાબર. જો જાહેર નિગમ એટલે શું? કોઈ એક ઉત્પાદન એકમની માલિકી સરકાર હસ્તક હોય પરંતુ સંચાલન સ્વતંત્ર હોય તેવા ઉત્પાદન એકમને જાહેર નિગમ કહે છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર શરૂ કરવાનું.